90% લોકો જાણતા નથી હોતા કે ઇન્વર્ટર અને નોન ઇન્વર્ટર એસી વચ્ચે ફરક શું હોય છે। દર્શક મિત્રો, ખબર છે .com હું માલવિકા આપનું સ્વાગત કરું છું। મિત્રો, આજે આપણે વાત કરીશું એસી ટિપ્સ વિશે। જી હા, 90% લોકો જાણતા નથી હોતા કે ઇન્વર્ટર અને નોન ઇન્વર્ટર એસી વચ્ચે ફરક શું હોય છે। તો આજે આપણે અહીં જાણીશું કે ઇન્વર્ટર અને નોન ઇન્વર્ટર એસી વચ્ચે શું ફરક હોય છે। દરેક વસ્તુના કેટલાક ફાયદા હોય છે તો કેટલાક નુકસાન પણ હોય છે। એવી જ રીતે ઇન્વર્ટર એસી અને નોન ઇન્વર્ટર એસીના કેટલાક ફાયદા છે તો કેટલાક નુકસાન પણ છે। જો તમે પણ આ વખતે ગરમીની સિઝનમાં ઘરમાં તે નવું એસી ખરીદવાનું વિચારી રહ્યા છો, પરંતુ તે વાતને લઈને કન્ફ્યુઝ છો કે આખરે ઇન્વર્ટર એસી લેવું કે પછી નોન ઇન્વર્ટર એસી, તો આજે અમે તમારી આ કન્ફ્યુઝનને દૂર કરીશું। નવું એર કન્ડિશનર એટલે કે એસી ખરીદતા પહેલા તમને નોન ઇન્વર્ટર એસી અને ઇન્વર્ટર એસી વચ્ચે શું ફરક છે એટલે કે શું તફાવત છે તે ખબર હોવી જરૂરી છે, અને તેને ખરીદવું તમારા માટે કેટલું ફાયદાકારક છે તે પણ ખબર હોવી જરૂરી છે, નહીતર તમારા પૈસા ડૂબી શકે છે। સૌપ્રથમ વાત કરીએ નોન ઇન્વર્ટર એસી અને ઇન્વર્ટર એસીમાંથી જલ્દી કુલિંગ કોણ વધારે કરે છે તેની, તો ઘણા લોકોના મનમાં આ સવાલ હોય છે કે આખરે નોન ઇન્વર્ટર એસી અને ઇન્વર્ટર એસીમાંથી કયું એસી રૂમને જલ્દી ઠંડો કરી શકે છે। સૌથી પહેલાં વાત કરીએ ઇન્વર્ટર એસી વિશે, તો આ એસીનું કામ હોય છે કમ્પ્રેસરની મોટર સ્પીડને રેગ્યુલેટ કરવાનું। આ જ કારણ છે કે જ્યારે તમારો રૂમ ઠંડો થઈ જાય છે તો ઇન્વર્ટર એસી કમ્પ્રેસરને બંધ નથી થવા દેતું, પરંતુ કમ્પ્રેસર ઓછી સ્પીડે ચાલતું જ રહે છે। તેવામાં બીજી બાજુ નોન ઇન્વર્ટર એસી બિલકુલ તેનાથી ઉલટું કામ કરે છે। હવે વાત કરીએ આ એસીની કિંમતની, તો ઇન્વર્ટર અને નોન ઇન્વર્ટર એસી તમને ઓફલાઈન અને ઓનલાઈન બંને જગ્યાએ મળી જશે, પરંતુ ધ્યાન આપવાની વાત એ છે કે બંને મોડલ્સની કિંમત ઘણી અલગ છે। નોન ઇન્વર્ટર એસીની સરખામણીમાં ઇન્વર્ટર એસી માટે તમારે વધારે કિંમત ચૂકવવી પડશે। હવે વાત કરીએ વીજળીની બચતની, તો એસી ખરીદતી વખતે જો તમે સમજદારી નહીં બતાવો તો એસી ખરીદ્યા બાદ ટોટિંગ વીજળી બિલ પણ તમારા ખિસ્સા પર ભારે પડી શકે છે, એટલે કે વીજ બિલ ખૂબ જ વધુ આવી શકે છે। નોન ઇન્વર્ટર એસી ખરીદીને તમે શરૂઆતમાં તો પૈસા બચાવી શકશો, પરંતુ એસી ખરીદ્યા બાદ નોન ઇન્વર્ટર એસી તમારું વીજળીનું બિલ વધારી દેશે, કારણ કે નોન ઇન્વર્ટર એસીની સરખામણીમાં ઇન્વર્ટર એસી મોડલ્સ વીજળી ઓછી યુઝ કરે છે। વીજળીનો વપરાશ ઓછો હશે તો તેની સીધી અસર વીજળીના બિલ પર તમને સ્પષ્ટ દેખાશે। હવે વાત કરીએ કે આ બે એસીમાંથી જો એસી ખરાબ થાય તો બંનેમાંથી કોનો ખર્ચ વધારે આવે છે તેની, તો જો ઇન્વર્ટર એસીની પીસીબી ખરાબ થાય તો તેને રિપેર કરવામાં આશરે 5,000 રૂપિયા સુધીનો ખર્ચ આવી શકે છે। તેવામાં જો આઉટડોર પીસીબી ખરાબ થઈ જાય અને તેને રિપેર કરાવવામાં ન આવે તો પાર્ટને રિપ્લેસ કરવાનો ખર્ચ 2 થી 3 ગણો વધી જાય છે। તેવામાં બીજી બાજુ નોન ઇન્વર્ટર એસીનો ખર્ચ ઇન્વર્ટર એસીના રિપેરિંગ અને રિપ્લેસમેન્ટ કોસ્ટથી ખૂબ જ ઓછો છે। એસી રિપેરિંગનો ખર્ચ દરેક એરિયા પ્રમાણે અલગ હોય છે। આ તેને રિપેર કરનાર પર આધારિત હોય છે કે તે ખરાબ પાર્ટને રિપેર કરે છે કે પછી નવો પાર્ટ લગાવવા માટે તમારી પાસેથી કેટલો ચાર્જ લે છે। તેનાથી એક વાત સ્પષ્ટ છે કે નોન ઇન્વર્ટર એસીની સરખામણીમાં ઇન્વર્ટર એસીને રિપેર કરાવવા માટે વધારે ખર્ચ કરવો પડે છે। આમ જો આ ગરમીના મોસમમાં હાલ ઉનાળાની ઋતુ શરૂ થઈ રહી છે, ત્યારે જો તમે પણ તમારા ઘર માટે કે ઓફિસ માટે એસી લેવાનું વિચારી રહ્યા હોવ તો જાણી લેજો કે તમારે નોન ઇન્વર્ટર એસી લેવું જોઈએ કે ઇન્વર્ટર એસી, કયું તમારા માટે ફાયદાકારક છે તેની ફૂલ ચકાસણી કરી લેજો અને ત્યારબાદ જ એસીની ખરીદી કરજો।